રાજ્ય બહુમતી બહુમતી સુધી થયું હતું. શું થયું તું? બહુમતી સુધી 4 ઓકે પ્રકારની હોય ને આમ બંધારણ મુજબ 2 પણ 4 એ પૂરું કર્યું હતું. ઓકે ડન. બહુમતી. તો આ બહુમતી છે એ યાદ હશે એવું હું સમજુ છું. ગઈકાલ આપણે બહુમતી ઉપર કરી હતી 4 પ્રકારની બહુમતી. બંધારણમાં કેટલા પ્રકારની બહુમતી છે? ચલો આપજો જવાબ. દરેક લોકોએ જવાબ આપવાનો છે. 4 પ્રકારની છે. બંધારણની અંદર કેટલા પ્રકારની બહુમતી છે? બંધારણમાં 2 બંધારણમાં 2 પ્રકાર. વેરી ગુડ. વેરી ગુડ. બંધારણની અંદર 2 પ્રકારની પણ હકીકતમાં કેટલા પ્રકારની છે? 4 પ્રકારની. 4 પ્રકારની. કયા કયા 4 પ્રકાર? એક એક સામાન્ય વ્યક્તિ બોલશે. બહુમતી, એક એક વ્યક્તિ. સામાન્ય બહુમતી, ત્યાર પછી વિશિષ્ટ બહુમતી, ઓકે. ત્યાર પછી પૂર્ણ બહુમતી, વાસ્તવિક બહુમતી વેરી ગુડ. અને પૂર્ણ પૂર્ણ બહુમતી. બહુમતી. ઓકે. સામાન્ય બહુમતી એટલે કે કોણ આપણે હવે હું અહીંથી પૂછું છું. કોઈ પણને રેન્ડમલી પૂછીશ. એને જવાબ આપવાનો રહેશે. બરાબર? એક જ મિનિટ. આપણે કોઈ પણને રેન્ડમલી પૂછીએ. સામાન્ય બહુમતી પૂછીએ આપણે દીપાલીબેન. ચાલો આપો જવાબ. સંસદમાં હાજર મતદાન કરવા વાળા 50% થી વધુ સભ્યો હોય તે. અને એમાં ઓકે મતદાન નથી કરતા તેને ન ગણી શકાય. વેરી ગુડ. ચાલો. નેક્સ્ટ આપણે પૂછીએ છીએ પૂર્ણ બહુમતી પૂછીએ આપણે જાગેશ્રી. પૂર્ણ બહુમતી એટલે શું? સંસદની કુલ સભ્ય સંખ્યાના 50% થી વધારે સભ્યો. ઓકે. જે મતદાન નથી કરતા એ ગણાશે? નહીં ગણવામાં આવે. હમ. હા સોરી મતદાન કરે તેને પણ ગણવામાં આવે. હા, પૂર્ણ હા બહુમતી. હા. જે મતદાન નથી કરતા એને પણ અહીંયા ગણવામાં આવશે. આવશે. બરાબર છે? ચાલો. ઓકે. ત્યાર પછી આપણે વાત કરીએ વાસ્તવિક બહુમતી. વાસ્તવિક બહુમતી પૂછીએ આપણે યમુના. સંસદની વાસ્તવિક સભ્યોની સભ્ય સંખ્યાના 50% ખાલી 50% સભ્યોને જ ગણતરી થાય. સોરી 50% ગણતરી. સંસદની વાસ્તવિક સભ્ય સંખ્યા હોય ને એના 50%. ખાલી સભ્યોની જ ગણતરી થાય ન થાય. સોરી. ફરી પાછું બોલો. સંસદની વાસ્તવિક સભ્ય સંખ્યાના 50%. હમ એટલે વાસ્તવિક બહુમતી. હમ એમાંથી ખાલી સભ્યોની જ ગણતરી થાય. સોરી, સભ્યોની ગણતરી ન થાય. સભ્યોની ગણતરી ન થાય. વાસ્તવિક સભ્યો કયા એવા સભ્યોની ગણતરી નહીં થાય? જે સભ્યો એ મતદાન નથી કર્યું એની નહીં થાય. જે સભ્યએ મતદાન નથી કર્યું એની ગણતરી અહીંયા નહીં થાય. એની એવું નહીં થાય. એવું ખરું? હા. મે બી. એટલે કે જે વાસ્તવિક સભ્ય સંખ્યા એટલે મેં તમને ત્યારે કીધું હતું કે જે સભ્યોએ રાજીનામું આપી દીધું હોય અથવા તો એ સભ્યો દ્વારા એનું સભ્યનું મૃત્યુ થઈ ગયું હોય એવા નથી ગણવાના. એટલે એકચ્યુઅલમાં અત્યારે હાલમાં કેટલી હા સભ્ય એને સંખ્યા ગણવા. છે એને વાસ્તવિક સંખ્યા કહેવાય. એટલે કે વાસ્તવિક સંખ્યા બહુમતી. અને ત્યાર પછી વિશિષ્ટ બહુમતી બોલશે પરમ. એમાં સંસદમાં જે ઉપસ્થિત હોય અને મતદાન કરવા વાળા જે સભ્યો હોય એના 2 નહીં 2/3 બે સભ્યોના તૃતીયાંશ 2/3. સંસદની અને અંદર જે હા મતદાનમાં ભાગ ના લે એવા પણ સભ્ય ગણાય નહીં. એ સભ્ય નો ગણાય. જે મતદાનમાં ભાગ લેતા નથી ન હોય તે એવા સભ્ય સભ્યો ગણાશે નહીં. ગણાશે નહીં. ઓકે. બરાબર છે. જે મતદાનમાં ભાગ નથી લેતા એ સભ્યો પણ ગણવામાં આવશે નહીં. નહીં. ચાલો વેરી ગુડ. ખૂબ સરસ. એટલે બહુમતી લગભગ તમને બધાને સમજાઈ ગઈ છે એવું માની લઉં છું. ચાલો આજે આપણે શરૂઆત કરીએ છીએ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર એટલે ભાગ 5.
ભાગ 5 ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. ભાગ 5 ને આપણે શરૂઆત કરતા પહેલા આપણે સમજીએ છીએ સંસદ એટલે શું. સંસદ કોને કહેવામાં આવે, લોકસભા એટલે શું, રાજ્યસભા એટલે શું, અને પછી આપણે સમજશું પ્રેસિડેન્ટ, કારણ કે લોકસભા અને રાજ્યસભાના સભ્યો પણ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિ બંનેની ચૂંટણીની અંદર ભાગ લે છે. અને એટલા માટે આપણે અહીંયા આ વસ્તુ સમજવી પહેલા પડે. એટલે આપણે અહીંયા સમજીએ છીએ સંસદ કોને કહેવામાં આવે. ચાલો હવે સ્ક્રીન શો કરાવું છું, દરેકનો સ્ક્રીન શો થતી હશે. ચાલો દરેકને સ્ક્રીન શો થાય છે. યસ સર. દરેક લોકો સ્ક્રીન જો ન થતી હોય તો પહેલાથી ક્લિક કરી લેજો એટલે થઈ જશે. ઓકે, શરૂઆત કરીએ આપણે સંસદ એટલે કે યુનિયન. સંસદ જેને આપણે યુનિયન તરીકે પણ ઓળખીએ છીએ, યુનિયન. હવે આપણે સંસદ એટલે શું સમજીએ. સંસદ નામનો શબ્દ છાપામાં વાંચ્યો હોય, કઈ યુટ્યુબની અંદર, ન્યૂઝ ચેનલની અંદર, આપણે રોજિંદા એવા વ્યવહારમાં આપણે બોલતા હોય. પણ સાહેબ આ સંસદ એટલે શું? તો મિત્રો સંસદ છે એટલે કે 3 વસ્તુ છે. 3 એવા વસ્તુનું બનેલું સંસદ એટલે કે જેની અંદર કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. બરાબર. સોરી, સંસદ આવની જગ્યાએ આપણે પેલા સંઘની વાત કરી લઈએ. સંઘ, આ આપણે સંઘની છે વાત. અને આપણે સંઘ કહીએ છીએ. સંઘ એટલે કે યુનિયન. યુનિયન એટલે શું? તો કે કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. કારોબારી એટલે એની અંદર આપણે વાત કરીએ કે કારોબારી કોને કહેવામાં આવે, તો કે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન, મંત્રી પરિષદ, એટર્ની જનરલ, આ બધા લોકો છે એ કારોબારી કહેવાય. એક્ઝિક્યુટિવ નામનો શબ્દ આના માટે વાપરવામાં આવે. શું? તો કે એક્ઝિક્યુટિવ. ધારાસભા એટલે શું? ધારાસભા એટલે કે આપણી સંસદ. ધારાસભા એટલે આપણી સંસદ તરીકે એને ઓળખવામાં આવે. અને એ સંસદની અંદર આપણે 3 ભાગ પાડીએ. સંસદની અંદર શું કહેવામાં આવે? તો કે રાષ્ટ્રપતિ, સંસદનો ભાગ. સંસદ એટલે શું? રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, આ 3 નું ભેગું એટલે કે સંસદ. સંસદ નામનો શબ્દ આવે એટલે કે એમાં 3 એવી વસ્તુ ભેગી થાય: રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. બરાબર. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, આને આપણે સંસદ કહી શકીએ. ત્યાર પછી ન્યાયતંત્ર કેવું હોય તો એ આપણું સુપ્રીમ કોર્ટ. ન્યાયતંત્ર જો કેવું હોય અને એ ન્યાયતંત્ર એટલે કે આપણું સુપ્રીમ કોર્ટ. શું કહેવામાં આવે છે ન્યાયતંત્રને? સુપ્રીમ કોર્ટ તરીકે એને ઓળખવામાં આવે. તો આવી રીતે આખું એક સંઘ છે. સંઘ એટલે યુનિયન. યુનિયન ની અંદર કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર. હવે એ કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, મંત્રી પરિષદ, એટર્ની જનરલ.
આ બધા જે છે એની અંદર હોય છે. ધારાસભા તો કે એમાં સંસદ આવે, અને સંસદ એટલે શું સાહેબ? સંસદ એટલે કે રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા, અને ન્યાયતંત્ર એટલે કે સુપ્રીમ કોર્ટ. આ રીતે આખું એક તંત્ર જે છે એ આપણા ભારતની અંદર છે. ભારતની અંદર કેન્દ્રીય વિધાન મંડળને પણ સંસદ કહેવામાં આવે છે. કેન્દ્રીય વિધાન મંડળ એટલે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સંસદ. આ જે સંસદ એટલે કે ભારતના બંધારણની અંદર આપણે વાત કરીએ તો ભાગ 5 એની અંદર આપવામાં આવ્યું છે. બરાબર, ભાગ 5 એની અંદર આ વસ્તુ આખી આપવામાં આવી છે. ભારતના બંધારણની અંદર આ તમને ઉલ્લેખ અનુચ્છેદ નંબર આર્ટિકલ નંબર 79 થી લઈ 122, આર્ટિકલ નંબર 79 થી લઈને 122 સુધી આ તમને ભાગ 5 જોવા મળે છે, એટલે કે સંસદ જોવા મળે છે. મિત્રો, આપણા દેશની અંદર સંસદ જે છે એ દ્વિગૃહી સદન છે. કેવું? દ્વિગૃહી. કેવું છે? દ્વિગૃહી કહેવામાં આવે છે. ભાઈ સાહેબ, આમાં દ્વિગૃહી શું કામ? કારણ કે લોકસભા અને રાજ્યસભા છે. એક્ઝેક્ટલી ઇંગ્લેન્ડની અંદર પણ આ જ રીતે છે. ઇંગ્લેન્ડમાં પણ ત્યાં પણ હાઉસ ઓફ કોમન્સ એન્ડ હાઉસ ઓફ લોર્ડ્સ, એવી જ રીતે અહીંયા પણ હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સ, કારણ કે એ વખતે આપણો પ્રભાવ આપણે બ્રિટિશ ઇન્ડિયામાંથી ભારત બન્યું છે, એટલે એવો પ્રભાવ જે છે આજની તારીખે આપણા દેશની અંદર છે. બરાબર, આ રીતે ભારતના બંધારણની અંદર આ રીતે લેવામાં આવ્યું છે. બરાબર, દ્વિગૃહી એટલે કે લોકસભા અને રાજ્યસભા વાળું આખું તંત્ર છે. સમજાણું દરેકને? યસ સર. ભારતની અંદર સંસદીય શાસન પ્રણાલી છે. કેવી? સંસદીય શાસન પ્રણાલી. મિત્રો, આ સંસદીય શાસન પ્રણાલી આપણે કયા દેશના બંધારણમાંથી લીધી? કોઈ કહી શકે? સંસદીય શાસન પ્રણાલી આપણે કયા દેશના બંધારણમાંથી લીધી? આપણે સંસદીય શાસન પ્રણાલી બ્રિટનની પાસેથી લીધી છે. બ્રિટન પાસેથી આપણે સંસદીય શાસન પ્રણાલી, યાદ રાખજો કે સંસદીય શાસન પ્રણાલી બ્રિટનની પાસેથી લીધી છે, એટલે કે રાજ્યસભા અને લોકસભા. બરાબર, રાજ્યસભા અને લોકસભા દ્વિગૃહી જેવી વસ્તુ આપણે કે સંસદની અંદર આ રીતે લેવામાં આવી છે. ઓકે, સમજાઈ ગયું દરેકને? આ વસ્તુ પહેલા તો દરેકને ક્લિયર થાય છે? યસ સર. ઓકે, ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન રાખજો. હા, યસ. એની ક્વેશ્ચન? નો સર. અચ્છા, ઓકે. ત્યાર પછી આપણે વાત કરીએ લોકસભા અને રાજ્યસભા ઉપર. હવે આખું લોકસભા છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલા વાત કરીએ લોકસભા. લોકસભા એટલે શું છે એ આપણને ખબર જ છે. સ્ક્રીન કોને શો નથી થતી છે? આપણે સર મને નથી શો થતી. તમે સ્ક્રીન શો નથી થતી તો તમને આખું શું બેકગ્રાઉન્ડ કેવું આવે છે? બાજુમાં તમારો ફોટો શો થાય સર. ઓકે, તમારા રાઈટ હેન્ડ સાઈડમાં નીચે તમે જોશો તો આ 8 અધર્સ ને એવું તે કરીને આવ્યું હશે, એમાં તમે જો ત્યાંથી સ્ક્રીન શો થશે, ત્યાં ક્લિક કરશો એટલે નથી શો થતું સર. રાઈટ હેન્ડ સાઈડ હશે ને, રાઈટ હેન્ડ સાઈડ હા હા ત્યાં એમાં છે ને, એમાં પ્રેઝન્ટેશન લખેલું છે સર. આ પ્રેઝન્ટેશન કરો. ધવલ સર નું નામ છે ને, પ્રેઝન્ટેશન લખેલું છે, એમાં કરો.
થઈ ગયું? ના સર. હજી નથી થતું? હમ. ત્યાં જો પ્રેઝન્ટેશન કરીને સિમ્બોલ હશે ચોકઠું અને ચોરસ ચોકઠીમાં એરો સાઇન હશે. એટ અધર્સમાં સર ખાલી મને પીપલ ને ઇન્ફોર્મેશન જ આવે છે. નહીં નહીં નહીં, એની ઉપર જુઓ. 8 અધર્સ ની ઉપર 3 એવા હશે. ત્યાં જ તમને શો થશે. ઇટ્સ ઓકે સર, વાંધો નહીં, ચાલશે. નથી થતું મારાથી. અચ્છા. ચાલો, એટલે એ કરશો એટલે થઈ જશે. મે બી તમે થોડુંક મથવું પડશે. મારામાં સર એ ઓપ્શન જ નથી આવતો તમારો પ્રેઝન્ટેશન વાળું. અપડેટ કર્યું છે ગૂગલ મીટ? હા સર, હા અપડેટ છે. એક વખત બહાર નીકળી જા દીદી, પછી પાછી કન્ટિન્યુ કરો. ચાલો, અહીં આવતા રહ્યો. તમે થોડુંક એમાં જોઈ લો એટલે આવી જ જશે. બધાને શો થાય જ છે. ચાલો, અહીં આવી જાઓ. લોકસભા ભારતના બંધારણની અંદર. ઓકે, ચાલો, થઈ ગયું ભાઈ. ઓકે, ડન. લોકસભા ભારતના બંધારણની અંદર લોકસભા છે એ અનુચ્છેદ નંબર 81 આની અંદર આપવામાં આવ્યું છે. લોકસભા આર્ટિકલ નંબર 81 કે જેમાં લોકસભા નામનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. અને આ જે લોકસભા છે એ લોકસભાને આપણે હાઉસ ઓફ કોમન્સ પણ કહી શકીએ છીએ. બરાબર, કારણ કે ઇંગ્લેન્ડની જેવું જ છે અહીંયા હાઉસ ઓફ કોમન્સ. હાઉસ ઓફ કોમન્સ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આજ આપણી ઇંગ્લેન્ડમાં, કારણ કે આ શબ્દ છે ને ઇંગ્લેન્ડમાં વાપરતો હતો અને આવી રીતે બીજો શબ્દ કહી શકાય. ઓકે, હવે જ્યારે સૌ પ્રથમ લોકસભા આપણે શરૂઆત કરી, બરાબર, લોકસભાની સૌ પ્રથમ બેઠક જે છે એ ભરી હતી 13મી મે 1952. 13મી મે 1952 ની અંદર ભરી હતી.
અને 1954 સુધી તો એને જનતા પરિષદ તરીકે એને ઓળખવામાં આવતું હતું, બરાબર. એને જનતા પરિષદ, લોકસભાને જનતા સદન તરીકે પણ ઓળખવામાં આવતું હતું આને 1954 સુધી. પછી એનું નામ આપણે બદલી અને લોકસભા કર્યું. આ જ લોકસભા એટલે કે એને આપણે નીચલું સદન પણ કહીએ છીએ. શું તરીકે? તો કે નીચલું સદન, બરાબર. નીચલું સદન, પીપલ્સ હાઉસ, પીપલ્સ હાઉસ, નીચલું સદન, જનતાનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ, જનતાનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ. આવા બધા શબ્દો આપણે લોકસભા માટે વાપરીએ છીએ. એટલે કે નીચલું સદન, પીપલ્સ હાઉસ, જનતાનું પ્રતિનિધિત્વ કરતું એવું ગૃહ એટલે કે લોકસભા કહેવામાં આવે છે, બરાબર. આ જે લોકસભા છે એની મેક્સિમમ સભ્ય સંખ્યા, લોકસભાની મેક્સિમમ સભ્ય સંખ્યા કેટલી? ઓકે, 552. લોકસભાની મેક્સિમમ સભ્ય સંખ્યા રહેશે 552, બરાબર. કેટલા છે? 552 જે છે એ આની અંદર હોય છે. હવે આ જે 552 ની અંદર આપણે ભાગ પાડીએ છીએ. 552 ની અંદર 530 બેઠકો છે એ રાજ્યની રહેશે. 530 બેઠકો છે એ રાજ્યના અલગ અલગ મતદાર મંડળ, રાજ્યની અંદરની બેઠકો છે. ગુજરાતની અંદર લોકસભાની બેઠક છે 26. એવી રીતે દરેક રાજ્યની અંદર અલગ અલગ બેઠકો હોય છે, બરાબર. અને એ રીતે હોય. ત્યાર પછી 20 બેઠકો છે એ યુટી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોની રહેશે. 20 બેઠકો એ કેન્દ્ર શાસિત પ્રદેશોની રહેશે અને 2 બેઠકો છે એ હશે એંગ્લો ઇન્ડિયન. બે બેઠકો છે એ એંગ્લો ઇન્ડિયનની હશે. તો આવી રીતે 552. બટ સાહેબ અહીંયા અત્યારે હાલમાં 104 બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે 2021માં, સોરી 2020 ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર આ વસ્તુ કરી દેવા, સોરી એમાં કરવામાં આવી છે 21માં. જેની અંદર એંગ્લો ઇન્ડિયન નામની વસ્તુને કાઢી નાખી. હવેથી આ એંગ્લો ઇન્ડિયન નામની વસ્તુ નીકળી ગઈ છે, બરાબર. આ એંગ્લો ઇન્ડિયનને સાવ કાઢી નાખવામાં બંધારણીય સુધારો કરી દીધો ને 104મો બંધારણીય સુધારો એને કહેવામાં આવે છે. કયો? 104મો બંધારણીય સુધારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે 104મો બંધારણીય સુધારો જે એંગ્લો ઇન્ડિયન તરીકે એને કાઢી નાખવામાં આવ્યા છે. એટલે હવે આ એંગ્લો ઇન્ડિયન નીકળીને તેમ છતાં એને આ 2 બેઠકો કઈ રીતે રાખવી એનું હજી સુધી ક્લિયરન્સ નથી આવ્યું. પણ હા, આપણા દેશમાંથી હવે એંગ્લો ઇન્ડિયન નામનો કોન્સેપ્ટ વયો ગયો છે. બટ હજી અપડેટેશન બધી જગ્યાએ બુકની અંદર એ બધી ક્યાંય તમને જોવા નહીં મળે, કારણ કે હમણાં રિસન્ટલી થયું છે એટલા માટે, બરાબર છે. એટલે આ રીતે ટોટલ મૂળ બંધારણમાં પણ આ રીતે છે, બરાબર. મૂળ બંધારણમાં પણ આવી રીતે 552 જેટલી બેઠકો રાખવામાં આવેલી છે. 552 બેઠકો છે એ રાખવામાં આવતી હતી. આ એંગ્લો ઇન્ડિયન હતા એ રાષ્ટ્રપતિ દ્વારા નામિત કરવામાં આવતા હતા. રાષ્ટ્રપતિ એને લોકસભાની અંદર રાખતા હતા. પણ હવેથી આ વસ્તુ નહીં થાય, બરાબર. ક્લિયર? સમજાણું દરેકને? બીજી વાત કે આપણી લોકસભા છે એની અંદર અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસટી આના માટે અનામત પ્રથા છે, બરાબર. એસસી અને એસટી એના માટે રિઝર્વેશન છે, સીટોનું રિઝર્વેશન, બરાબર. મહિલાઓ માટે નથી ઓબીસી માટે. એસસી અને એસટી આ જે બંને માટે અહીંયા રિઝર્વેશન છે, બરાબર છે. આ બંને માટે અહીંયા રિઝર્વેશન છે. ચાલો અહીંયા સુધી ક્લિયર દરેકને? એંગ્લો ઇન્ડિયન એટલે કે એના મમ્મી અથવા તો પપ્પામાંથી કોઈ પણ એક વ્યક્તિ એ બ્રિટનનો હોય, એ બ્રિટનના હોય અને એમના દ્વારા એટલે કે મમ્મી અથવા પપ્પા
એમાંથી કોઈ પણ એક વ્યક્તિ બ્રિટનનો અને બીજા પક્ષે તો કે એ ઇન્ડિયન, અને એના દ્વારા જે સંતાન થયું અને એને એંગ્લો ઇન્ડિયન કહેવામાં આવે. ઓકે સર. સર આપણે લોકસભાની જયારે વાત કરીએ તો એમાં સીટ 545 જ બોલાય, તો ટોટલી હા. ભલે 552 છે પણ ઈ જે 5-7 સીટ છે ઈ આવું 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 ઈ આવું કઈ રીતે? આવું 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 પેલા આટલી વસ્તુ ક્લિયર થઈ? સર તો હવે જે એક્ઝામ નેક્સ્ટ આવે એમાં કદાચ આ એંગ્લો ઇન્ડિયન નો ક્વેશ્ચન પૂછાય ને એવી રીતના પૂછવામાં આવે કે લોકસભામાં એંગ્લો ઇન્ડિયન માટે કેટલી સીટ રખાયેલ છે, તો હવે આન્સર 0 આવશે ને? રખાયેલ છે એવો આન્સર પૂછવામાં આવે તો તમારે હવે એક પણ નહીં. ઓકે, એટલે 0 ન લખ્યું હોય, એક પણ નહીં લખ્યું એટલે હોય. 0 એમ એક પણ નહીં એમ. હા હા હા, ચાલો ક્લિયર. ઓકે, હવે જુઓ, અત્યાર સુધી મેં તમને એવું કીધું કે 552 બેઠકો છે, પણ હાલમાં કેટલી બેઠકો છે? 545 બેઠકો છે. શું કામ 5 બેઠકો આપણે ઘટાડી? ઈ પીઓકે ની છે. આજની તારીખે આપણે પીઓકે ને આપણા જ ભાગ ગણીએ. પીઓકે ની બેઠકો છે. હાલમાં તો કે 545 બેઠકો. કેટલી બેઠકો? 545 બેઠકો. ઓકે, હવે આ જે 545 બેઠકો છે એની અંદર મિત્રો આ રીતે તમને છે ને કોઈએ નહીં શીખડાયું હોય કે કેટલી એસસી એસટી ની છે, પણ એ આજે તમે જોઈ લો. બરાબર, અહીંયા કેટલી એસસી એસટી ની છે, કઈ રીતે છે એ જોઈ લો. આપણા દેશની અંદર અત્યારે હાલમાં લોકસભાની અંદર ટોટલ સભ્ય સંખ્યા છે 545, જેની અંદર ખાસ કરીને 84 બેઠકો એસસી માટે અનામત રાખવામાં આવી છે. એસસી શેડ્યુલ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે 84 બેઠકો. શેડ્યુલ ટ્રાઇબ્સ માટે 47 બેઠકો અનામત રાખવામાં આવી છે. શેડ્યુલ ટ્રાઇબ્સ માટે 47 બેઠકો અનામત રાખવામાં આવી છે. એટલે આવી રીતે તમને એવું પૂછે પરીક્ષામાં કે લોકસભામાં કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે, તો આ બેનો સરવાળો કરી અને ટોટલ બેઠકોનો જવાબ આપવાનો કે 133 બેઠકો અનામત છે. કેટલી? 133 બેઠકો અહીંયા અનામત રાખવામાં આવેલી છે અનામત પ્રથા મુજબ. બરાબર છે, 133 બેઠકો ટોટલ અનામત છે. એસસી માટે કેટલી એવું પણ સેપરેટલી પૂછાય. એસસી માટે 84, એસટી માટે 47 બેઠકો અનામત છે, રિઝર્વ રાખવામાં આવી છે. હવે અહીંયા 2 બેઠકો હતી એંગ્લો ઇન્ડિયનની. બે બેઠકો હતી એંગ્લો ઇન્ડિયનની, પણ આ તો અત્યારે કાઢી નાખવામાં આવી છે, એટલે 543 બેઠકો કરી નાખવાની હતી. બરાબર, હાલમાં અત્યારે આજના દિવસે હું તમને વાત કરું તો લોકસભાની અંદર 543 બેઠકો હાલના છે, પણ બુક હજી અપડેટ ન થઈ હોય એટલા માટે મેં તમને 545 લખ્યું છે. બરાબર, બટ તમને એકચ્યુઅલમાં પૂછવામાં આવે, હાલમાં પૂછવામાં આવે તો તમને 543 નો ઓપ્શન આપ્યો હોય તો 543 તમે લખી શકો છો. ગઈકાલે તમને વાત કરું તો એસટીઆઈ ની આન્સર કી આવી છે, ફાઇનલ આન્સર કી. 1-2 દિવસની અંદર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું રિઝલ્ટ પણ આવી જશે. 1 થી 2 દિવસમાં એનું રિઝલ્ટ પણ આવી જશે. બરાબર, એ રિઝલ્ટની અંદર 3 ક્વેશ્ચન એવા હતા મારા ધ્યાનમાં, અને એ 3 ક્વેશ્ચન જે છે, 3 ક્વેશ્ચન છે એ કાઢી નાખવામાં આવ્યા હતા, અને બીજા ક્વેશ્ચનમાં તો સુધારો કરવામાં આવ્યો છે. તો એ સુધારો મેં મોકલેલો હતો, અને એ સુધારો જીપીએસસી માન્ય રાખ્યો, અને એ વસ્તુ કરવામાં પણ આવેલી છે ક્વેશ્ચન પેપરની અંદર. એટલે એવું નથી કે દરેક વસ્તુ જીપીએસસી આપતી હોય સાચી હોય, બટ જ્યાં જેને ખબર પડતી હોય એ અહીંયા જવાબ આપી શકે. ઓકે, સમજાય છે દરેકને? યસ સર. એટલે અહીંયા ખાસ કરીને 2 બેઠકો છે એ એંગ્લો ઇન્ડિયન ની રાખવામાં આવે છે, અને 412 બેઠકો છે ઈ જનરલ હોય, ઈ જનરલ બેઠકો છે. એટલે આ તો મેં અનામત પ્રથા ઉપર વાત કરી. 412 બેઠકો છે ઈ જનરલ છે. બરાબર,
આ અત્યારે 545 બેઠકો ઉપર વાત કરી છે, બરાબર. આ 545 બેઠકોની અંદર જો હું વાત કરું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો મુજબ 545 બેઠકો, અને એને આપણે ડિવાઈડ કરીએ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મુજબ, 530 બેઠકો છે એ રાજ્યની રહેશે, 530 બેઠકો રાજ્યની રહેશે. ત્યાર પછી 13 બેઠકો હતી એ યુનિયન ટેરિટરી, દિલ્હી અને અલગ અલગ યુનિયન ટેરિટરી છે એની બેઠક હતી, અને 2 બેઠકો હતી અહીંયા એ એંગ્લો ઇન્ડિયનની હતી. આ રીતે 545 બેઠકો આ રીતે રાખવામાં આવી હતી. જે આ વસ્તુ મેં તમને એમાં ડિટેલ કીધી કે રિઝર્વેશન કેટલું છે અને કઈ રીતે છે, આ રીતે. ચલો, ક્લિયર દરેકને સમજાણું? આ બેઠક તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સમાં લખી નાખજો. સર એક બીજું છે કે દિલ્હીને 7 બેઠક અપાય છે અને બીજા બધાને એક એક, તો હવે પછી આ યુનિયન ટેરેટરી કેટલા બધા ચેન્જીસ આવ્યા, તો એના પછી કઈ રીતે છે? જો દિલ્હીને જે 7 બેઠક આપવામાં આવે છે એના માટે બંધારણની અંદર આર્ટિકલ 82 અનુસંધાને સીમાંકન પંચ છે, લિમિટેશન કમિશન, સીમાંકન પંચ કામ કરે છે. સીમાંકન પંચ એટલે કે દર 25 વર્ષે આપણે આવી રીતે વસ્તીના આધારે બેઠકોની વધારો ઘટાડો કરવાની એક સત્તા છે, લિમિટેશન કમિશન એના માટે બેસાડીએ છીએ. લિમિટેશન કમિશન જે રિપોર્ટ આપે એના આધારે આપણે કરીએ છીએ, બરાબર. હાલની અંદર જે તમને અત્યારે જે સીટ તમે જોવો છો, બરાબર, 2013 ની અંદર આવો સુધારો કરવામાં આવ્યો હતો, અને અત્યારે જે તમે સીટ જુઓ છો 543 એ 2003 ની અંદર એને સ્થગિત કરી દેવામાં આવી છે 2026 સુધી. 2026 સુધી તમને ખબર છે કે આપણે અત્યારે દિલ્હીની અંદર સંસદ ભવન નવું બનવામાં આવે છે. 2026 ની પહેલા આપણા દેશની અંદર સંસદની અંદર સભ્ય સંખ્યા વધવાની છે, કારણ કે આ લિમિટેશન, આ વસ્તી છે એ સીટોના આધારે, સીટો છે એ વસ્તીના આધારે રાખવામાં આવે છે, બરાબર. એ વસ્તીના આધારે રાખવામાં આવે છે. એટલે અત્યારે 2026 ની અંદર સીટો વધારવી છે એટલા માટે સંસદ ભવન એને બનાવવામાં આવે છે, નવું સંસદ ભવન બનાવવામાં આવે છે. તમારો જે પ્રશ્ન છે કે જે દિલ્હીનો પ્રશ્ન, અલગ અલગ યુનિયન ટેરિટરી ચેન્જીસ, હાલની અંદર એ ચેન્જીસ નહીં થાય, ચેન્જીસ થશે 2026 ની અંદર. ક્લિયર? ઓકે સર, યસ. ચાલો. એક જ મિનિટ હો, સ્ક્રીન ઓકે.
એક જ મિનિટ હો, થોડુંક વિડીયોની અંદર પ્રશ્ન છે એટલા માટે. હલો, મારો અવાજ આવે છે બધાને? સર અવાજ તો આવે છે, તમારું ફેસ પોઝ થઈ જાય છે. અચ્છા, એટલે એના માટે વિડીયો. કટિંગ કટિંગ આવે. વચ્ચે વચ્ચે ક્યારેક છે ને વોઇસ કટ થાય છે. અચ્છા, એક જ મિનિટ, એક જ મિનિટ. બે જ મિનિટ. ચાલો, ક્લિયર? વિડીયો દેખાતો હશે? હા સર, દેખાય છે. ઓકે, ડન ડન. નાનકડો કંઈક બગ આવી ગઈ હતી. કઈ વાંધો નહીં. તો ક્લિયર? અહીંયા સુધી સમજાણું બધાને આપણે કે ભાઈ હાલની અંદર આપણે સભ્ય સંખ્યા છે 545 અને એમાં હાલમાં અત્યારનું પૂછે તો 543 કરવાની. ગુજરાતની બેઠક આપણે જોઈએ કે ગુજરાતમાં કેટલી બેઠકો છે લોકસભાની? 26. વેરી ગુડ, 26.
26 બેઠકો. પણ શું તમને ખબર છે કે આ જે બેઠકો છે એમાં પણ રિઝર્વેશન છે? એસસી અને એસટી માટેની અનામત બેઠકો આની અંદર પણ રાખવામાં આવેલી છે. કઈ રીતે રાખવામાં આવી છે એ જુઓ. બરાબર, કઈ રીતે રાખવામાં આવી છે આપણે એ જોઈએ. 2 બેઠકો છે એસસી માટે છે, શેડ્યુલ કાસ્ટ માટેની 2 બેઠકો. 4 બેઠકો છે એ એસટી માટે, છોટા ઉદયપુરની સાઈડની, અને 20 બેઠકો છે એ જનરલ. 20 બેઠકો છે એ જનરલ છે. તો આવી રીતે ગુજરાતની અંદર ટોટલ 26 બેઠકો છે. 26 એવી બેઠકો આની અંદર છે. ઓકે, કેટલી બેઠકો છે તો કે 26. 2 બેઠકો, એટલે ગુજરાતમાં તમે એમ પૂછે કે કેટલી સીટ અનામત છે, રિઝર્વેશન કેટલી છે સીટ ઉપર, તો 6 બેઠકો ઉપર ટોટલ ગુજરાતમાં 6 બેઠકો છે એ રિઝર્વેશન માટે છે. અને આ જે બેઠકો હોય ત્યાં એસસી ની માટે રિઝર્વ હોય તો એસસી ના જ ઉમેદવાર ઉભા રહી શકે, એસટી માટેની બેઠક હોય તો એસટી ના જ ઉમેદવાર એની ઉપર ઉભા રહી શકે. આવી બેઠકો હોય. સમજાણું? તો આ રીતે ગુજરાતની અંદર કરવામાં આવે છે. અને આ જે બધી જ બેઠકો એ વસ્તીના આધારે નક્કી કરવામાં આવે, વસ્તીના આધારે. અને એ પરિમાણ છે 15 લાખની વસ્તી ઉપર. 15 લાખની વસ્તીએ 1 બેઠક છે. બરાબર, 15 લાખની વસ્તીએ અત્યારે 1 બેઠકો જે છે રાખવામાં આવતી હોય છે જનરલી. ક્લિયર? તો આવી રીતે આપણે ગુજરાતની બેઠકો આપણે જોઈ. ચાલો, હવે તમારું મન થાય સર આ તો તમે લોકસભાની વાત કરી, પણ મારે લોકસભાના સભ્ય બનવું હોય તો હું કઈ રીતે બની શકું? મારી લાયકાત શું? ભાઈ જો, બંધારણની અંદર તમારે લોકસભાનો સભ્ય બનવું હોય તો એની માટેની એક લાયકાત છે. અને એ લાયકાત એવી છે કે બંધારણ તેમને એવું કહે છે કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ, તમારી ઉંમર 25 વર્ષ કે તેથી વધારેની હોવી જોઈએ, તમે કોઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અંદર લાભનું પદ એટલે કે નોકરી કરતા ન હોવા જોઈએ, તમે નોકરી કરતા ન હોવા જોઈએ. બરાબર, તો તમને અહીંયા આ રીતે યોગ્યતા મળે. યોગ્યતા શું? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી યોગ્યતા શું? તો કે આ વ્યક્તિ ભારતનો નાગરિક તો શીખ, સાથે સાથે 25 વર્ષથી વધારેની ઉંમરનો હોવો જોઈએ. 25 વર્ષ કે તેથી વધારેની ઉંમર હોવી જોઈએ. ભાઈ, લાભનું પદ ન હોવું જોઈએ. લાભનું પદ એટલે કે ઓફિસ ઓફ પ્રોફિટ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કઈ નોકરિયાત હોવો જોઈએ નહીં. બરાબર, તો આવી રીતે લોકસભાના સભ્યની બનવા માટેની તમારી લાયકાત છે. તમે ઉમેદવાર તરીકે ઉભા રહ્યો તો એના માટેની આ લાયકાત છે. સમજાણું? બીજી વાત, હવે લોકસભાના સભ્યની ચૂંટણી કઈ રીતે થાય છે? તો કે લોકસભાના સભ્યની ચૂંટણી છે એ પ્રાદેશિક પ્રતિનિધિત્વ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ એટલે કે આપણે બધા પ્રત્યક્ષ રીતે એ ઉમેદવારને ચૂંટીએ છીએ, પ્રત્યક્ષ રીતે આપણે એને ચૂંટીએ છીએ. બરાબર, જ્યારે લોકસભાની 2019ની ચૂંટણી હતી તો આપણે બધાએ આપણા વિસ્તારના જે લોકસભાના ઉમેદવાર હતા એમાંથી કોઈ પણ એક ઉમેદવારને આપણે ચૂંટીને કાઢ્યો છે. બરાબર, તો આ રીતે દરેકે દરેક જગ્યાએ આ પ્રાદેશિક પ્રતિનિધિત્વ કહેવામાં આવે છે. લોકસભાના સભ્યને ચૂંટવા માટેની જે ચૂંટણીનો સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ તો છે, પણ એને પ્રાદેશિક પ્રતિનિધિત્વ કહેવામાં આવે છે. કેવો? પ્રાદેશિક પ્રતિનિધિત્વ કહેવામાં આવે છે. એટલે આ રીતે ચૂંટવામાં આવે છે. બીજી વાત, હવે અહીંયા ખાસ તમને ઘણા બધા લોકોને એક ડિટેલ જે છે એ આપી દઉં કે જો તમે લોકસભાના ઉમેદવાર બનવા માટે ઈચ્છુક હોય, બરાબર, જો તમે લોકસભાના ઉમેદવાર બનવા માટે તમે ઈચ્છુક હોય અને તમારે ફોર્મ કઈ રીતે ભરવું, તો ભાઈ જો જે વ્યક્તિને ઉમેદવારી કરવી છે એ માટે એ વ્યક્તિએ અહીંયા ફોર્મ ભરવા માટે એક ડિપોઝિટ જમા કરવી પડશે. બરાબર, ડિપોઝિટ છે એ જમા કરવી પડશે ચૂંટણી પંચની પાસે. હવે એની અંદર જે ડિપોઝિટ માટે સામાન્ય વર્ગ જે છે ઓબીસી વાળા આવી ગયા અને ઓપન વાળા આવી ગયા,
સામાન્ય વર્ગ છે એને અહીંયા લોકસભા માટે 25,000 રૂપિયાની ડિપોઝિટ છે. 25,000 રૂપિયાને રાખવા પડશે. પણ અહીંયા એસી અને એસટી જે છે આ બંને માટે, એસી અને એસટી એના માટે 12,500 રૂપિયા છે. 50% રાહત છે. ડિપોઝિટની અંદર એને 50% રાહત એને આપવામાં આવે છે. તો આવી રીતે એને ડિપોઝિટ ભરવાની, અને જે ડિપોઝિટ ભરી ચૂંટણી પંચે એને આરબીઆઈ પાસે એને ડિપોઝિટ ભરવાની. જો કોઈ ઉમેદવાર છે એને કુલ મતોના 6 ભાગના પણ મત ન મળે, એટલે કે કુલ મતોના 6 ભાગના મત ન મળે તો એની ડિપોઝિટ જપ્ત થઈ જાય. બરાબર. કયો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય? તો કે કુલ મતોના 6 ભાગના મત એને ન મળે તો એ વખતે એની ડિપોઝિટ અહીંયા જપ્ત થશે. બરાબર. કુલ મતોના 6 ભાગના જો એ મત મેળવી ન શકે તો એની ડિપોઝિટ થઈ જશે જપ્ત. સમજાણું દરેકને કઈ રીતે ડિપોઝિટ જપ્ત થાય? હા સર. આ પ્રશ્ન પૂછાયેલો છે એસટીઆઈ માં. ઓકે, ક્લિયર? દરેકને સમજાઈ ગયું? લોકસભાનો કાર્યકાળ, આ બધાનો કાર્યકાળ કેટલો? તો કે 5 વર્ષ. પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ છે લોકસભાના સભ્યો, અને એનો કાર્યકાળ કેટલો રહેશે ભાઈ? તો કે 5 વર્ષ. લોકસભાના સભ્યો એનો કાર્યકાળ, લોકસભાનો કાર્યકાળ તો કે 5 વર્ષ. 5 વર્ષ સુધી જે છે એ કરી શકાય છે. પરંતુ ખાસ કોઈ એવી પરિસ્થિતિ હોય જ્યારે કટોકટી હોય, ખાસ પરિસ્થિતિમાં 1 વર્ષ જ વધારી શકાય. ખાસ પરિસ્થિતિમાં 1 વર્ષ વધારીને 6 વર્ષ છે કરી શકાય છે, અને આવું પણ કરેલું છે. એક વખત એવો હતો કે લોકસભાનો કાર્યકાળ વધારી અને 6 વર્ષ કરી દેવામાં આવ્યો તો 1942 ની અંદર. પાછો 1976 ની અંદર, 1978 ની અંદર ફરી પાછું જનતા દળની સરકાર આવી, મોરારજીભાઈ દેસાઈ આવ્યા, 44માં બંધારણીય સુધારો કરી અને ફરી પાછું એને 5 વર્ષ લઈ આવ્યા. આવી રીતે અહીંયા કામ કરવામાં આવ્યું હતું. ક્લિયર? લોકસભાનો કાર્યકાળ આપણે જોઈ ગયા. ચાલો, સમયની પહેલા પણ અહીંયા વિઘટન થઈ શકે છે, લોકસભાનું વિસર્જન થઈ શકે છે. પ્રધાનમંત્રીને સલાહ આપે તો કરી શકાય. સમજાણું કે નહીં દરેકને? કોઈ મને એક વસ્તુ કહી શકે કે હાલમાં કેટલામી લોકસભા કાર્યરત છે? સત્તરમી. વેરી ગુડ. 17મી લોકસભા કાર્યરત છે. એ 17મી લોકસભાના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા. વેરી ગુડ, ઓમ બિરલા. વેરી ગુડ. બરાબર. લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? કોઈ પણ? એટલે એ સર ડેપ્યુટી સ્પીકર થાય. હા, ડેપ્યુટી સ્પીકર. આપો જવાબ. લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? આટલી ખબર હોવી જોઈએ, જીકે છે આ તો. સહી આઈડિયા નહીં. કોઈ પણ? બીજું? વેકાંત એવું કંઈક નામ છે. હે? વેકાંત એવું કંઈક છે. નહીં, હજી ટ્રાય કરો.
સાહેબ ડેપ્યુટી સ્પીકર નું પદ છે ને એ 2019 થી અહીંયા ખાલી છે. તો એ કેમ ખાલી છે એનું રીઝન? હજી ભર્યું નથી. કોઈ અરજી નથી કરી? નથી ભર્યું આ વખતે. એટલે મેં કીધું વેકન્ટ એટલે વેકેન્સી. અરે વેકન્ટ એટલે તમે વીવી કરીને કઈક બોલતા હતા. એટલે મને ખબર છે તમે ગૂગલ માં જોયું. હા કયા એમાં ખબર એવું હોય આવ્યું એટલે મને એમ કે નામ ખબર હશે એવું. એમને મેં વેકન્ટ કેનું ક્યાંનું નામ હોય મને કયો. ઈ સર વેંકૈયા નાયડુ નહીં આવ્યું ને રાજ્યસભાના સભાપતિ એટલે વેંકૈયા નાયડુ. રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ છે. ક્લિયર? ચાલો અહીંયા આવી જાઓ ફરી પાછા. બરાબર, આ છે લોકસભાનો આપણો કાર્યકાળ. આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. ઓકે, લોકસભાનું કામ શું? તો કે લોકસભાનું કામ બંધારણની અંદર કાયદા બનાવવાનું છે. કાયદાઓ બનાવવાનું છે. લોકસભાનું કામ છે બંધારણની અંદર કાયદાઓ ઘડવાનું. અહીંયા હું તમને કેટલીક ફેક્ચ્યુઅલ માહિતી, ફેક્ટ્સ છે એ પણ તમને દઈશ. હાલની અંદર ની અંદર સૌથી લાંબી લોકસભા એટલે કે ભારતના ઇતિહાસની સૌથી લાંબી લોકસભા એટલે 5મી લોકસભા હતી. 5મી લોકસભા સૌથી લાંબી લોકસભા 1971 થી લઈને 77, 1971 થી લઈને 77 સુધી 5મી લોકસભા એ સૌથી લાંબી લોકસભા તરીકે ઓળખાતી હતી. બરાબર છે? આ રીતે 5મી લોકસભા. ક્લિયર? તો સૌથી ઓછા સમયગાળા માટેની લોકસભા એટલે કે સૌથી ટૂંકી લોકસભા એટલે કે 11મી લોકસભા. સૌથી ટૂંકી લોકસભા કહેવામાં આવે છે. માત્ર 13 જ મહિના રહી. માત્ર 13 જે છે એ મહિના રહી છે એ લોકસભા. બરાબર છે? તો આવી રીતે સૌથી લાંબી લોકસભા એટલે કે આ જે લોકસભા હતી એ 6 વર્ષ જેવું રહી. બરાબર? અને આ જે છે એ 13 મહિના જેટલું લોકસભા રહી. બરાબર? સૌથી વધુ લોકસભાની અંદર પ્રતિનિધિત્વ ધરાવતું એવું રાજ્ય તો કે ઉત્તર પ્રદેશ 80 બેઠકો. સૌથી વધારે બેઠક ધરાવતું એવું લોકસભામાં એકમાત્ર રાજ્ય અને એ છે ઉત્તર પ્રદેશ. 80 બેઠક, 80 એટલે કે 80 બેઠકો છે. બરાબર છે? હવે અહીંયા એક વખત ફેક્ચ્યુઅલ ડેટાના અંદર એ પણ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો કે અત્યાર સુધી કેટલી વખત લોકસભા ભંગ થઈ છે. મીન્સ કે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ ન કરી શકી હોય એવી કેટલી લોકસભા છે? 8. 8 લોકસભા એવી હતી કે જે ભંગ થઈ છે. બરાબર? 8 વખતની 8 વખત જે છે લોકસભા ભંગ થઈ. હવે અહીંયા લોકસભાની અંદર એવું પણ વાત આવે કે સૌથી વધારે, સમજજો, સૌથી વધારે વખત લોકસભાના સભ્ય રહ્યા હોય એવા વ્યક્તિનું નામ શું છે? તો કે ઇન્દ્રજીત સિંહ ગુપ્ત. ઇન્દ્રજીત ગુપ્ત. ઇન્દ્રજીત ગુપ્ત સૌથી વધારે વખત લોકસભાના સભ્ય. સૌથી વધારે વખત એ લોકસભાના સભ્ય અને 11 વખત, તો વિચાર કરી લ્યો, 11 વખત એ લોકસભાના સભ્ય છે. સૌથી વધારે વખત એ લોકસભાના સભ્ય તરીકે એને ઓળખવામાં આવે છે. ચાલો, તો આ વસ્તુ હતી કેટલીક ફેક્ચ્યુઅલ ડેટા. સમજાણું દરેકને આ વસ્તુ ફેક્ચ્યુઅલ ડેટા? એવરીવન સમજાણું દરેકને? યસ સર. યસ સર. ચાલો, વેરી ગુડ.
સર તો ફર્સ્ટ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર કોણ હતા? આવું 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 હજી કેમ પૂરું કર્યું? મને ખબર છે. ચાલો બધી વસ્તુ મને ખ્યાલ જ છે, લેવાની છે. જો જે બેને પ્રશ્ન પૂછ્યો કે ફર્સ્ટ લોકસભા એટલે કે પ્રથમ લોકસભા એના સ્પીકર અધ્યક્ષ એટલે કે આપણા ગણેશ વાસુદેવ માવડકર. ગણેશ વાસુદેવ માવડકર આપણા બરોડાના ગણેશ વાસુદેવ માવડકર પ્રથમ લોકસભાના એ સ્પીકર છે. બરાબર. ઉપાધ્યક્ષ કોણ છે? ઉપાધ્યક્ષ અને એ છે એમ એ આયંગર. એમ એ આયંગર. ડન. ચાલો આ પ્રથમ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર. ચાલો ક્લિયર ભાઈ? યસ સર. ઓકે. એટલે લોકસભાની અંદર વહીવટ જે થાય છે એ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની દ્વારા જ કરવામાં આવતો હોય છે. એ જે છે સદનને ચલાવવાની જવાબદારી છે એ આની હોય. હવે અહીંયા આવી જાવ, સાથે સાથે આપણે રાજ્યસભા ઉપર પણ વાત કરવી પડે. હવે વાત કરી લઈએ રાજ્યસભા ઉપર થોડીક. રાજ્યસભા ભાઈ, રાજ્યસભા જે છે એ કેવું ગૃહ છે? કોઈ કહી શકે? ઉપલું ગૃહ અને કાયમી ગૃહ. વેરી ગુડ. ઉપલું ગૃહ અને કાયમી ગૃહ. આર્ટિકલ નંબર 80 એટલે કે અનુચ્છેદ નંબર 80 એની અંદર રાજ્યસભાની રચના કરવામાં આવી છે. આ જે રાજ્યસભા છે એની રચના કરવામાં આવી અને આર્ટિકલ નંબર 80 એવું કહે છે કે રાજ્યસભાની અંદર મેક્સિમમ સભ્ય સંખ્યા એ રહેશે 250. મેક્સિમમ સભ્ય સંખ્યા રાજ્યસભાની અંદર 250 સભ્ય સંખ્યા રહેશે. એ અલગ વસ્તુ છે કે હાલમાં 245 સભ્ય સંખ્યા છે. બરાબર. આ રાજ્યસભાને આપણે હાઉસ ઓફ લોર્ડ્સ શું કહીએ છીએ? આપણે એને હાઉસ ઓફ લોર્ડ્સ એટલે કે ભગવાનના જેને કહેવાય ને કે લોર્ડ્સ એટલે ભગવાન. એટલે ભગવાન એટલે કે જે સારા એવા પ્રતિષ્ઠિત લોકોનું સમૂહ, પ્રતિષ્ઠિત લોકોનું ઘર એટલે કે હાઉસ ઓફ લોર્ડ્સ. ઉપલું ગૃહ કહેવામાં આવે. ઉપલું ગૃહ પણ કહેવામાં આવે અને દ્વિતીય ગૃહ કહેજો. અને દ્વિતીય ગૃહ, પહેલું પ્રથમ ગૃહ છે એ લોકસભા કહેવામાં આવે. આ બંને શબ્દ એક લઈ લેજો. બરાબર છે. હવે 1954 પહેલા તો રાજ્યસભાનું નામ હતું રાજ્ય પરિષદ. 1954 પહેલા એને નામ આપવામાં આવતું હતું રાજ્ય પરિષદ. રાજ્ય પરિષદ તરીકે એને ઓળખવામાં આવતું 1954 ની પહેલા. પણ ત્યાર પછીનું નામ બનવામાં આવ્યું રાજ્યસભા એટલે કે રાજ્યસભા તરીકે એને ઓળખવામાં આવ્યું છે. આ રાજ્યસભાની સૌ પ્રથમ રચના આપણે કરવામાં આવી છે. રાજ્યસભાની રચના જે છે એ 3 એપ્રિલ 1952. 3 એપ્રિલ 1952 હમણાં જ ગયું. 3 એપ્રિલ 1952 ના રોજ એની સ્થાપના કરવામાં આવી છે રાજ્યસભાની. બરાબર છે. અને આ જે એની પ્રથમ બેઠક, રાજ્યસભાની પ્રથમ બેઠક 13મી તારીખે 13મી મે 1952 ના રોજ ભરવામાં આવી છે. 13મી મે 1952. આને રાજ્યોનો પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ પણ કહેવામાં આવે છે. રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ. રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ગૃહ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. એટલે આની જે ખાસ એવી મેટર છે, ખાસ એવી વાત જે છે એ કરવામાં આવે છે. ઓકે, ચાલો
ઓકે, હવે અહીંયા રાજ્યસભાના સભાપતિ કોણ? તો કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે. એટલે અહીંયા ખાસ એક મેટર છે કે અહીંયા રાજ્યસભાના સભાપતિ ચેરપર્સન સભાપતિ એ હંમેશા ઉપરાષ્ટ્રપતિ હોય. કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભાપતિ એ ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ ડાયરેક્ટલી અહીંયા ચેરમેન જે છે ચેરપર્સન હોય છે. બરાબર છે? એટલે આ વસ્તુ આપણને ખબર છે. હવે સાહેબ અહીંયા રાજ્યસભાની સભ્ય સંખ્યા છે 250. રાજ્યસભાની સભ્ય સંખ્યા 250 છે. હવે આ જે 250 ની અંદર ભાગ પડે છે કેન્દ્રના અને યુનિયન ટેરેટરીના, આ રીતે એની અંદર પણ ભાગ પડે છે. બરાબર? આ 250 સભ્ય સંખ્યા છે એની અંદર 230 સભ્યો છે. 230 સભ્યો છે એ રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશના છે અને 12 બેઠકો છે એ રાષ્ટ્રપતિ દ્વારા નામિત કરવામાં આવશે. નામિત મીન્સ કે રાષ્ટ્રપતિ દ્વારા 12 એવા સભ્યોને રાખવામાં આવશે. તો અહીંયા એ પ્રશ્ન ઉભો થાય કે સર કયો વ્યક્તિ હશે જેને રાષ્ટ્રપતિ રાખશે? સાહિત્ય, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ એવા ક્ષેત્રે અનન્ય યોગદાન ધરાવતા હોય, દેશની અંદર નામ લઈ આવનારા હોય એવા 12 એવા વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ રાજ્યસભામાં પોતાની રીતે કરે છે. બરાબર? એ ચૂંટાઈને નથી આવતા. આ બધા જે છે ચૂંટાઈને આવશે, આ ચૂંટાઈને નથી આવતા. આ વસ્તુ આપણા મગજમાં એક તો ખાસ ખ્યાલ રાખજો. 250 સભ્યો છે એમાંથી 230 સભ્યો એ આ રીતે, સોરી 230 નહીં 238 સભ્યો છે એ અહીંયા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રહેશે અને 12 સભ્યો છે એ રાષ્ટ્રપતિ દ્વારા નામિત કરવામાં આવ્યા હશે. એટલે કે રાષ્ટ્રપતિએ એને ત્યાં રાખ્યા હશે. તમને ખબર છે કે આપણા ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ એને રાષ્ટ્રપતિએ નામિત કર્યા છે. રાષ્ટ્રપતિએ સાહેબે એને ત્યાં નામિત કરીને રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. આવી જ રીતે સચિન તેંડુલકરને બનાવ્યા હતા, મેરી કોમ આને પણ બનાવ્યા છે. બરાબર? રેખાજી એને પણ બનાવવામાં આવ્યા હતા. તો એવા તો ઘણા બધા લોકો છે કે જેને રાજ્યસભામાં આ રાષ્ટ્રપતિ સાહેબ દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે. ક્લિયર? રાજ્યસભાની અંદર રાજ્યસભામાં બેઠક માટે રાજ્યની વસ્તીને ધ્યાનમાં રાખવામાં આવે છે. રાજ્યની વસ્તી અને એના અનુસંધાન ઉપર 20 લાખની વસ્તી ઉપર 20 લાખે એક બેઠક આપવામાં આવે છે. 20 લાખે એક બેઠક. ગુજરાતની કેટલી બેઠક છે રાજ્યસભામાં? ગુજરાતની કેટલી બેઠક છે રાજ્યસભાની અંદર? વેરી ગુડ, 11 બેઠક છે. ગુજરાતની 11 બેઠકો છે. ખૂબ સરસ. જુઓ આગળ વાત કરીએ કે હાલની અંદર રાજ્યસભામાં સભ્ય સંખ્યા કેટલી છે? હાલની અંદર રાજ્યસભામાં સભ્ય સંખ્યા 245 છે. કેટલી સભ્ય સંખ્યા? 245 બેઠકો છે. બરાબર છે? કેટલી સભ્ય સંખ્યા છે? 245. આ જુઓ 245 ની અંદર 12 જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા નામિત કરવામાં આવે છે. એ આપણને ખબર જ છે, નામિત કરાયેલી. બરાબર? ત્યાર પછી અહીંયા યુનિયન ટેરેટરી એને પણ બેઠક આપવામાં આવી છે. દિલ્હીને 3 બેઠક છે, પુડુચેરીને 1 બેઠક છે. બાકીના 5 એવા આપણા જે યુનિયન ટેરેટરી છે જેમ કે દીવ, દમણ અને દાદરા નગર હવેલી, અંદમાન નિકોબાર, એને લક્ષદ્વીપને, ચંદીગઢને કોઈ બેઠક આપવામાં નથી આવી. તો અહીંયા યુનિયન ટેરેટરી છે એની અહીંયા 4 બેઠકો રહેશે. બરાબર? 4 બેઠકો, જેમાં દિલ્હીને 3 અને 1 પુડુચેરીને. એટલે ક્લિયર? આટલી વસ્તુ સમજાણી? બાકી કેટલા વધ્યા? 245 માંથી તમે ડાયરેક્ટલી 16 બેઠક કાઢી નાખો તો કેટલા થાય? કેટલા બેઠક થાય? હવે આ આવડવું જોઈએ. 229. વેરી ગુડ. 229 બેઠકો છે. એટલે કે 229 બેઠકો એ અલગ અલગ રાજ્યની છે. અલગ અલગ રાજ્યની. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા એવા અલગ અલગ રાજ્યોની બનેલી બેઠકો છે.
સમજાણું? તો હાલની અંદર રાજ્યસભામાં આ છે. બીજી વાત કે રાજ્યસભામાં કોઈ દિવસ અનામત નામની વસ્તુ છે નહીં. અનામત જે છે રાજ્યસભામાં ક્યારેય છે નહીં. અનામત નામની વસ્તુ રાજ્યસભામાં ક્યારેય આવતી નથી. આ ખાસ વસ્તુ એસસી એસટી માટે કઈ નહીં, કોઈના માટે નહીં. બરાબર. હવે અહીંયા મેઇન મુદ્દો ઉભો થાય, સર મારે રાજ્યસભાનો સભ્ય બનવું છે તો હું કઈ રીતે બની શકું? જો ભાઈ, રાજ્યસભાનો સભ્ય બનવું હોય તો તમારી ઉંમર 30 વર્ષની હોવી જોઈએ. એટલે કે આમાંથી કદાચ કોઈ 30 વર્ષના છે કે નહીં? નહીં જ હોય. પણ તમે અત્યારે હમણાં રાજ્યસભાના સભ્ય ન બની શકો. બીજી વાત કે તમે ભારતના નાગરિક હોવો જોઈએ, તમારી ઉપર ઓફિસ ઓફ પ્રોફિટ ન હોવું જોઈએ, મીન્સ કે તમે ક્યાંય કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં નોકરી કરતા ન હોવા જોઈએ, તો તમને રાજ્યસભાની ઉમેદવારી કરવા માટેની લાયકાત હોય એ મળે છે. બરાબર. રાજ્યસભાની ચૂંટણી જે છે એ અહીંયા પ્રત્યક્ષ રીતે થાય છે, સોરી પરોક્ષ રીતે થાય છે. કેવી રીતે? પરોક્ષ રીતે. હવે સાહેબ અહીંયા પરોક્ષ રીતે ચૂંટણી એટલે શું? તો કે રાજ્યસભાની અંદર સભ્યો છે એ કોણ મોકલે છે? આપણે વિધાનસભાના અંદર જે સભ્યો મોકલીએ છીએ એ વિધાનસભાના સભ્યો રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી કરશે. એટલે વિધાનસભાના સભ્યો કોઈ એક વ્યક્તિને રાજ્યસભાની અંદર ચૂંટવા માટે કરશે, એટલે કે પ્રત્યક્ષ રીતે. બરાબર. કેવી પરોક્ષ રીતે જે છે એની અંદર ચૂંટણી થશે. એકલ સંક્રમણીય સિદ્ધાંત, એકલ સંક્રમણીય સિદ્ધાંત અને સપ્રમાણ પ્રતિનિધિત્વ. એકલ સંક્રમણીય સિદ્ધાંત અને સપ્રમાણ પ્રતિનિધિત્વ. આ રીતે રાજ્યસભાની અંદર બેઠકો ભરવામાં આવે છે. સમજાણું? એક બીજી વાત કે જે વ્યક્તિને રાજ્યસભાનો સભ્ય બનવું છે એ વ્યક્તિના નામનો પ્રસ્તાવ 10 વિધાનસભ્યો હોય એના દ્વારા પ્રસ્તાવ આપેલો હોવો જોઈએ. દસ એવા વિધાનસભ્યો છે એના દ્વારા એના નામનો પ્રસ્તાવ આપેલો હોવો જોઈએ, તો એને રાજ્યસભાની અંદર નોમિનેશન મળે, બાકી એને નોમિનેશન પણ ન મળે. આટલી વસ્તુ સમજાણી ભાઈ દરેકને? રાજ્યસભા છે એનો કાર્યકાળ હોતો નથી. કાર્યકાળ જે છે રાજ્યસભાનો ક્યારેય ન હોય. કાર્યકાળ જે છે એ સભ્યોનો હોય. અને આ જે સભ્યો છે એ સભ્યો 6 વર્ષનો કાર્યકાળ ધરાવે. 6 વર્ષનો કાર્યકાળ હોય. દરેક રાજ્યસભાના સભ્યોનું જે વેલિડિટી કહેવાય એ 6 વર્ષની હોય. અને દર 2 વર્ષે અહીંયા 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. લાસ્ટ ગુલામ નબી આઝાદ છે એ નિવૃત્ત થયા. બરાબર. લાસ્ટ ગુલામ નબી આઝાદ જે છે એ નિવૃત્ત થયા છે. તો આવી રીતે રાજ્યસભાનો એક કાર્યકાળની આપણે વાત કરી. કાર્યકાળ રાજ્યસભાનો નથી. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એને ક્યારેય 5 વર્ષની અંદર લોકસભા વિસર્જિત કરી શકાય છે. એવી રીતે રાજ્યસભા ક્યારે વિસર્જિત કરવામાં આવતી નથી. ડન? સર, તો રાજ્યસભાનું મેઇન વર્ક શું? રાજ્યસભાનું કામ હમણાં સમજાવું. રાજ્યસભાનું કામ એવું છે કે બિલ છે એ સામાન્ય ખરડા હોય એ બિલની અંદર એને પોતાની રીતે એક સહમતિ પ્રદાન કરવી. જે આ નાના ખરડો હોય એમાં તો એને કંઈ કરવાનું નથી, સજેશન્સ આપવાનું છે. એટલે કે રાજ્યસભાનું કેટલીક જગ્યાએ સત્તાઓ વિસ્તૃત લોકસભાના સંદર્ભમાં છે, પણ મોસ્ટ ઓફ જે સત્તાઓ છે એ લોકસભાની અહીંયા વધારે છે. કેટલીક જ એવી સત્તાઓ છે જ્યાં રાજ્યસભાનું સ્થાન એ આગવું છે. સર, જે 2 વર્ષે નિવૃત્ત થાય દર 6 જેનો સમયગાળો 6 વર્ષનો પૂરો થઈ ગયો એ નિવૃત્ત થાય ને? યસ, દર 2 વર્ષે 3/4 ભાગના સભ્યો નિવૃત્ત થાય. જેનો સમયગાળો 6 વર્ષ પૂર્ણ એ વ્યક્તિ નિવૃત્ત થાય. સમજાણું દરેકને? તો સર, 1/3 જે સભ્ય નિવૃત્ત થાય
એટલા નિવૃત્ત થતા હોય તો પછી દર 2 વર્ષે કન્ટિન્યુઅસ એટલાને કાઢવા માટે એને બીજા ઉપરથી એટલા પાછા એડ પણ કરવા પડે ને? હા એડ ઈ કરવા પડે. એટલે ઈ ચૂંટણી ન્યા થાય એ સીટ ઉપર. Done? અને સર માની લ્યો કે 6 વર્ષ પૂરા થઈ ગયા પણ નિયમ એવો કે એક જે 1/3 છે એ એટલા જ પેલા કરવાના રિઝાઇન રિમૂવ કરવાના પણ વધી જાય તો માની લ્યો કે 10 જણા એક્સ્ટ્રા છે તો એને રાખે એના 6 વર્ષ પૂરા થઈ ગયા હોય તો કે એને કાઢી નાખે? 10 જે સભ્યો હોય એના 6 વર્ષ પૂર્ણ થાય એને અહીંયા હટી જવાનું છે, એને કાઢી નાખવા પડે. પછી જે અહીંયા એક જ વસ્તુ મેટર કરે છે, 6 વર્ષ 6 વર્ષની તમારી વેલિડિટી પૂર્ણ થઈ ગઈ એટલે તમારે નીકળી જવું પડે. ઓકે સર. બરાબર? એક જ વખત બની શકે ને સર સભ્ય તો? હા, એટલે એવું ન હોય પાછું ફરી પાછી ચૂંટણી થઈને ગમે તેટલી વખત આવે. ઓકે. ફરી પાછી ચૂંટણી થાય ગમે એટલી વખત આવે. ઈ તો સ્મૃતિ ઈરાની છે ગુજરાતમાંથી ગયા હતા આની પહેલાની લોકસભાની અંદર રાજ્યસભામાં. પછી સ્મૃતિ ઈરાની બાય ચાન્સ છે એ રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટાઈ ગયા. એટલે સ્મૃતિ ઈરાની જો નો ચૂંટાણા હોત તો ફરી પાછા રાજ્યસભા દ્વારા લઈ જત. અને સર જે સાંસદ સભ્ય કહેવાય ઈ કોને કહેવાય? સાંસદ સભ્ય એટલે કે સંસદ સભ્ય કહેવાય. એ લોકસભાનો હોય કે રાજ્યસભાનો. મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં. પાર્લામેન્ટ મીન્સ સંસદ. એટલે કે લોકસભાનો સભ્ય હોઈ શકે અને રાજ્યસભાનો કોઈ સભ્ય હોઈ શકે. ઓકે, બે માં આવી ગયું. હા. ઓકે સર. ડન? ઓકે, ચાલો. હવે અહીંયા આપણે વાત કરી લઈએ કે આમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થાય છે એકલ સંક્રમણીય સિદ્ધાંત અને સપ્રમાણ પ્રતિનિધિત્વના આધારે કરવામાં આવે છે. પણ દરેકનો એક કોટા હોય, એમાં મતની અંદર કોટા હોય. બરાબર? જે અલગ અલગ મતો હોય એને કોટા હોય અને એના માટેની આપણે ખાલી ગુજરાત ઉપર વાત કરીએ કે ગુજરાતની બેઠક છે એ 182 બેઠક વિધાનસભાની છે. અને એ કોઈ પણ ગુજરાતની બેઠક ઉપરથી કોઈ રાજ્યસભાનો ઉમેદવાર એને વિજેતા ઘોષિત કરવો હોય તો કેટલા મતની જરૂર પડે? તો જુઓ, આના માટેનું એક સૂત્ર છે કે વિધાનસભાની સીટોની કુલ સંખ્યા અને એના છેદમાં કુલ ભરવાની સીટ. હમણાં તમને ખબર હોય કે અભયભાઈ ભારદ્વાજનું ટૂંકમાં એનું અવસાન થયું અને એની સાથે સાથે 2 સીટ ગુજરાતમાં ભરવામાં આવી. 2 સીટ ગુજરાતની અંદર રાજ્યસભાની ગઈ. એક તો રામભાઈ અને આ રીતે. તો કેટલી સીટ ભરવાની છે? +1. બરાબર? કેટલી સીટ ભરવાની છે? +1. હવે અહીંયા ધારો કે વિધાનસભાની સભ્ય સંખ્યા છે 182 સભ્ય સંખ્યા છે. ધારો કે અત્યારે 2 સભ્યોની રાજ્યસભાની ચૂંટણી આવે છે. કેટલા સભ્યો? તો કે 2 સભ્યો. ઓકે, 2+1. બરાબર? 2+1 આ રીતે કરવામાં આવે. બરાબર છે? તો જે પણ ઉમેદવારો હોય, સમજો, આ રીતે કરવામાં આવે. જે કોઈ પણ ઉમેદવારો હોય પ્લસ આ રીતે 1. જે 182 ના છેદમાં 3 +1. એટલે આપણે અહીંયા ભાગ કરીએ 3, 6, 0 અને ટૂંકમાં આપણે 61 ગણી લઈએ. 61 + 1. બરાબર? એટલે જે પણ ઉમેદવાર હશે એને અહીંયા 62 મતની વિજેતા બનવા માટે જરૂર પડશે. બરાબર? હમણાં જે બેઠક ભરવામાં આવી રાજ્યસભામાં ઈ 2 બેઠક માટે 62 મતે એ વિજેતા ઘોષિત થયો હશે. 62 મતની જરૂર એને પડતી હોય. સમજાણું કે નહીં દરેકને? સમજાણું કે નહીં ભાઈ? યસ સર. એટલે આ કોટા હોય એના આધારેની ચૂંટણી થાય. એટલે જનરલી તમને આ નથી ખબર હોતી કે કઈ રીતે રાજ્યસભાની બેઠકમાં આ મતદારો ચૂંટતા હોય, વિધાનસભાના સભ્યો ચૂંટતા હોય. એ આ રીતે દરેક વિધાનસભા હોય
એની અંદર અલગ અલગ રીતે આવું સૂત્ર એન્ડ થતું હોય. જ્યારે પણ રાજ્યસભાની અંદર સીટો રાખવી છે, કેટલી બેઠકોની અંદર ભરવાની છે, તો કે એને 2+1 આ સૂત્ર છે એના આધારે એને ભરવામાં આવે. એટલે અત્યારે અભયભાઈ ભારદ્વાજની જગ્યાએ જે પણ વ્યક્તિઓ ગયા 2 બેઠકો ભરી, એ બંને બેઠક માટે ઉમેદવારોને 62 મતો જોતા હતા. કેટલા? 62. 62 મતો જે છે એને જોતા હતા, ત્યારે એ વિજેતા ઘોષિત થતો હતો. ક્લિયર? સમજાણું ભાઈ બધાને? યસ સર. એવરીવન? હા સર. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરી લઈએ હવે કેટલાક રાજ્યસભાની બાબતના ફેક્ટ્સ. હવે એ ફેક્ટ્સ આપણને ખબર છે કે રાજ્યસભા છે એના બાબતના કેટલા ફેક્ટ્સ છે, જેમાં કે સૌથી વધુ સીટ રાજ્યસભાની અંદર ધરાવનારું રાજ્ય કયું? તો કે યુપી, ઉત્તર પ્રદેશ છે. 31 બેઠકો ધરાવે છે સાહેબ, 31. સૌથી વધુ યુપીની અંદર સીટ છે. વિધાનસભાની સીટ પણ સૌથી વધારે છે, અને અહીંયા યુપીની વિધાનસભાની સીટ વધારે હોય, વસ્તી વધારે છે, તો એના આધાર ઉપર સૌથી વધારે એની રાજ્યસભાની પણ સીટ છે. બરાબર. ત્યાર પછી રાજ્યસભાની ગુજરાતની સભ્ય સંખ્યા આપણને ખબર જ છે, તો કે 11 બેઠકો રાજ્યસભાની છે. બરાબર. હવે અહીંયા રાજ્યસભાની અંદર આ જે 245 બેઠકો રાખવામાં આવી છે, એ કયા વર્ષની વસ્તીના આધારે રાખવામાં આવી છે સાહેબ? તો કે 1971. 1971 ની વસ્તીના આધારે 2026 સુધી છે એ આ રાજ્યસભાની બેઠકો રાખવામાં આવી છે. 1971 ની વસ્તીને આધાર રાખીને અત્યારે 245 બેઠકો છે, અને એ 245 બેઠકોને 2026 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બરાબર. 2026 સુધી 245 શું કામ છે? કારણ કે 5 જે બેઠકો છે એ POK ની છે, એટલે કે જમ્મુ કાશ્મીર બાજુની છે ને, એટલા માટે આ વસ્તુ છે. ક્લિયર? સમજાણું દરેકને ભાઈ? યસ સર. હા. ત્યાર પછીની બાબત આપણે વાત કરી લઈએ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની હોય રાજ્યસભાના સભાપતિ. બરાબર. તો હાલના રાજ્યસભાના સભાપતિ કોણ? વેંકૈયા નાયડુ. ઓકે. ઉપસભાપતિ કોણ? વેંકૈયા નાયડુ છે. આ તો જીકે નો પ્રશ્ન છે સાહેબ. સભાપતિ અને ઉપસભાપતિ દરેકને ખબર હોવા જોઈએ. વેંકૈયા નાયડુ અને હરિવંશ નારાયણ. વેંકૈયા નાયડુ અને હરિવંશ નારાયણ. હરિવંશ નારાયણ છે એ ઉપસભાપતિ છે, અને વાઇસ ચેરપર્સન કહેવામાં આવે છે, અને આને ચેરપર્સન કહેવામાં આવે છે. બરાબર. આ ખાસ દરેક લોકોએ યાદ રાખવું. બરાબર. આ તો જીકે નો પ્રશ્ન છે, આટલી વસ્તુ તો આપણને ખબર હોવી જ જોઈએ. દેશની પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, દેશના પ્રેસિડેન્ટ કોણ છે, આ બધા પદો છે આપણને ખબર હોવા જોઈએ. તો આવા આધાર ઉપર વાત કરીએ તો આપણે ગુજરાતના રાજ્યપાલ કોણ છે? દેવવ્રત. આચાર્ય દેવવ્રત. આચાર્ય દેવવ્રત. વાહ, ચાલો એ તો ખબર છે, વાંધો નથી. હવે અહીંયા એક ઇન્ફોર્મેશન તમને એ પણ આપું કે રાજ્યસભાની અંદર સૌ પ્રથમ એવા અભિનેતા કે જેને નામિત કરવામાં આવ્યો રાષ્ટ્રપતિ દ્વારા એ પૃથ્વીરાજ કપૂર હતા. બરાબર. પૃથ્વીરાજ કપૂર જે છે અભિનેતા, એને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા એને નામિત કરવામાં આવ્યા હતા. પછી એક ફિલ્મ એક્ટ્રેસ, સૌ પ્રથમ એવી ફિલ્મ એક્ટ્રેસ
કે જેને રાષ્ટ્રપતિ દ્વારા નામિત રાજ્યસભામાં કરવામાં આવ્યું હોય તો એ નરગીસ દત્ત, બરાબર, નરગીસ દત્ત, આપણે સંજય દત્તના મમ્મી એ નરગીસ દત્તને રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ સાહેબ દ્વારા નામિત કરવામાં આવ્યા હતા. વિચાર કરો, સંજય દત્તના તો પપ્પા અને મમ્મી બંને એ સંસદ સભ્યો હતા. એના પપ્પા લોકસભામાં હતા તો મમ્મી જે છે એ એના રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા નામિત કરાયેલા હતા. એટલે આ રીતે. ત્યાર પછી વાત કરું કે ભારતની અંદર સૌ પ્રથમ કોઈ ખેલાડી કે જેને રાજ્યસભામાં સ્થાન આપવામાં આવ્યું હોય અને એનું નામ છે સચિન તેંડુલકર. પછી મેરી કોમને મળે છે, બરાબર. સચિન તેંડુલકર પહેલા અને પછી મેરી કોમ. મેરી કોમનું જો કે પદ અત્યારે હજી ચાલુ છે. મેરી કોમ અત્યારે એક્ટિંગ છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ક્લિયર? સર, હા હા. તો રાજ્યસભાના સૌ પ્રથમ ઉપસભાપતિ કોણ હતું? આવે મને ખબર જ છે, એ આવશે જ, બરાબર. એક કામ કરીએ, ચાલો, લોકસભા વાળું તમે કીધું, તમારે રિસર્ચ કરીને આવતીકાલ મને કહેવાનું. હાલો, ડન. થોડુંક રિસર્ચ કરો, કારણ કે થોડુંક તો હવે તમારે નાખીએ આપણે. રાજ્યસભાના સૌપ્રથમ અધ્યક્ષ એટલે કે રાજ્યસભાના સૌપ્રથમ સભાપતિ અને ઉપસભાપતિ બંને વિશે આવતીકાલ તમારે મને કહેવાનું. રિસર્ચ કરો, ગૂગલ કરો. અત્યારે નથી કરવાનું, ગૂગલ પછી લેક્ચર પછી કરજો. ઓકે ઓકે ડન. હવે ફરી પાછું ફ્લેશબેક ની અંદર ફાસ્ટ ફોરવર્ડ મોડમાં રિવિઝન લઈ લઉં છું રાજ્યસભા અને લોકસભાનું, બરાબર. લોકસભા અને રાજ્યસભા એન્ડ લોકસભા રિવિઝન ફાસ્ટ ફોરવર્ડ ની અંદર લઈ લઈએ. ચાલો, લોકસભા છે એ લોકસભાનું નામ કયા? તો કે લોકસભાનું નામ ઉપલું ગૃહ, સોરી, લોકસભાનું નામ નીચલું ગૃહ, પીપલ્સ હાઉસ, બરાબર, હાઉસ ઓફ પીપલ તરીકે પણ ઓળખવામાં આવે, પ્રથમ ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે. પ્રથમ ગૃહ, હાઉસ ઓફ પીપલ, પોપ્યુલર હાઉસ, પ્રથમ ગૃહ, નીચલું ગૃહ. રાજ્યસભાની વાત તો કે ઉપલું ગૃહ, હાઉસ ઓફ લોર્ડ્સ, બરાબર, એલ્ડર હાઉસ અને દ્વિતીય ગૃહ. આ શબ્દ આના માટે વાપરવામાં આવે છે. ઓકે, લોકસભા જે છે એ લોકસભાની અંદર અનુચ્છેદ કેટલામો? તો કે એ અનુચ્છેદ લોકસભાની રચના આર્ટિકલ નંબર 81. રાજ્યસભાની રચના કઈ રીતે થાય છે? તો કે અનુચ્છેદ નંબર 80, અનુચ્છેદ નંબર 80, આર્ટિકલ નંબર 80. લોકસભાની મેક્સિમમ સભ્ય સંખ્યા કેટલી? આપો જવાબ. 552. વેરી ગુડ, 552. રાજ્યસભાની કેટલી? 550. 250, બરાબર. હાલની અંદર આ ટાઈમ ઉપર કેટલી? 543 આ સમય મુજબની, બરાબર. રાજ્યસભામાં આ સમય મુજબની સભ્ય સંખ્યા 245, બરાબર. ચાલો, ત્યાર પછી અત્યારે હાલમાં આ સમય મુજબ રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે? એક પણ નહીં. વેરી ગુડ.
રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે? 12. વેરી ગુડ. 12 સભ્યો છે એની અહીંયા નિયુક્તિ કરવામાં આવે છે રાજ્યસભાની અંદર. ત્યાર પછી નેક્સ્ટ તો કે લોકસભાની અંદર ચૂંટણી કઈ રીતે થાય છે? પ્રત્યક્ષ કે પરોક્ષ? પ્રત્યક્ષ. પ્રત્યક્ષ. પ્રત્યક્ષ ચૂંટણી. રાજ્યસભામાં પરોક્ષ. પરોક્ષ. પરોક્ષ ચૂંટણી. લોકસભાની ચૂંટણી કઈ રીતે કયા સિદ્ધાંત ઉપર કરવામાં આવે છે? લોકસભાની ચૂંટણી કયા સિદ્ધાંત દ્વારા કરવામાં આવે છે? પ્રાદેશિક પ્રતિનિધિત્વ. વેરી ગુડ. પ્રાદેશિક પ્રતિનિધિત્વ. રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય છે? એકલ સંક્રમણીય પદ્ધતિ. વેરી ગુડ. સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય સિદ્ધાંત. લોકસભાનો કાર્યકાળ કેટલો? 5 વર્ષ. 5 વર્ષ. રાજ્યસભાનો કાર્યકાળ કેટલો? 6 વર્ષ. કાયમી ગૃહ છે. કાયમી ગૃહ છે. હા, કાર્યકાળ કેનો છે? સભ્યોનો છે. હા, સભ્યોનો બરાબર. કાર્યકાળ છે. સભ્યોનો કાર્યકાળ છે. બરાબર. ત્યાર પછી લોકસભામાં સભ્ય બનવું હોય તમારે તો ઉંમર કેટલી જોઈએ? 25 વર્ષ. 25 વર્ષ. રાજ્યસભામાં કેટલી જોઈએ? 30 30. વર્ષ. 30 વર્ષ. વેરી ગુડ. બરાબર. ત્યાર પછી હવે અનામત સિસ્ટમ ક્યાં છે? ઓનલી લોકસભામાં. કેટલી બેઠકો છે? 133. 133. ટોટલ આપણે 133. શેડ્યુલ કાસ્ટ માટે? ટોટલ 100. શેડ્યુલ કાસ્ટ. 84. 84. એસટી માટે 47. 47. ટોટલ કેટલી? 133. વેરી ગુડ. 133 બેઠકો અનામત. રાજ્યસભામાં અનામત છે? નહીં. અનામત નથી. ઓકે. લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે? 26. વેરી ગુડ. 26. રાજ્યસભામાં કેટલી બેઠકો છે? 11. 11 બેઠકો. 11. વેરી ગુડ. બરાબર. આપણે ફાસ્ટ ફોરવર્ડ મોડની અંદર બંને વસ્તુ જોઈ લીધી. ચાલો, અહીંયા સુધી દરેકને સમજાઈ ગયું? એવરીવન? યસ સર. ઓકે. યસ સર. Yes, sir. કોઈને કઈ ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? નો સર. ડન. ચાલો, તો આપણે આ નાનકડી એક વાત લોકસભા અને રાજ્યસભા ઉપર કરવામાં આવી છે. હવે વાત કરી લઈએ અહીંયા લોકસભા ઉપર ડિટેલમાં, પણ ટાઈમ જોઈ લઈએ. ચાલો, લોકસભાની અંદર સ્પીકર કઈ રીતે રાખવામાં આવે છે અને ડેપ્યુટી સ્પીકર કઈ રીતે રાખવામાં આવે છે? લોકસભાની અંદર સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર. હવે સમજો કે લોકસભાની અંદર જે અધ્યક્ષ રાખવામાં આવે છે એની પહેલા એક પ્રોટેમ સ્પીકર રાખવામાં આવે છે. બરાબર. એક પ્રોટેમ સ્પીકર રાખવામાં આવે છે.
હવે લોકસભાની અંદર જ્યારે નવી લોકસભા છે, ધારો કે 2019 ની અંદર ચૂંટણી થઈ અને ચૂંટણી પછી નવી લોકસભા બેસવામાં આવી, એ નવી લોકસભાની અંદર સૌથી પહેલું કામ તો સ્પીકરનું એટલે કે પ્રોટેમ સ્પીકરનું તમામ જે સભ્યો છે એને શપથ દેવડાવવાનું છે. જ્યારે એ શપથ લઈને ત્યારે એ વાસ્તવિક રૂપે જ એ સભ્ય ગણાય. જ્યાં સુધી એ શપથ ન લે ત્યાં સુધી એને સભ્ય ન ગણાય. તો પ્રોટેમ સ્પીકર એવું કામ કરે છે કે લોકસભાના તમામ સભ્યોને શપથ દેવડાવવાનું કામ કરે છે. બરાબર, લોકસભાના તમામ સભ્યોને શપથ દેવડાવવાનું કામ કરે છે. હવે અહીંયા એક મુદ્દો એવો ઉભો થાય, સર આ પ્રોટેમ સ્પીકર કોણ લઈ આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા કોઈ વ્યક્તિ છે એની નિયુક્તિ કરવામાં આવે છે એઝ અ પ્રોટેમ સ્પીકર તરીકે. પ્રોટેમ સ્પીકરનું કામ શું? તો કે એને લોકસભાના તમામ સભ્યો જે પહેલી બેઠક વખતે આવ્યા એને શપથ દેવડાવવાનું કામ છે. પ્રોટેમ સ્પીકરને શપથ આપવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. બરાબર, પ્રોટેમ સ્પીકરને શપથ કોણ આપે છે? રાષ્ટ્રપતિ શપથ પ્રોટેમ સ્પીકરને લેવડાવે. પ્રોટેમ સ્પીકર લોકસભાના તમામ સભ્યોને શપથ લેવડાવે અને આ સભ્યોને જેવા શપથ પૂરા થઈ જાય એટલે કે લોકસભાના સભ્યો પોતાનામાંથી વોટિંગ કરી અને એક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરી લે. બરાબર, પહેલી બેઠક ભરાય પછી ડાયરેક્ટલી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષની ચૂંટણી અહીંયા લોકસભા માટે કરવામાં આવે છે. તો ઓમ બિરલા સાહેબ આ રીતે છે. અહીંયા વાત એવી છે કે શું લોકસભાનો સભ્ય છે એ બે શપથ લેશે? નહીં. લોકસભાનો અધ્યક્ષ છે એ લોકસભાના સભ્ય હોવાના નાતે એને શપથ લીધેલા હોય છે, પરંતુ લોકસભાના અધ્યક્ષ તરીકે ક્યારેય પણ શપથ લેતો નથી. લોકસભાના સભ્ય તરીકે ક્યારેય પણ લોકસભાનો અધ્યક્ષ કે ઉપાધ્યક્ષ શપથ લેતો નથી. પ્રોટેમ સ્પીકરને જે શપથ લેવડાવવામાં આવે છે એ અલગ વસ્તુ છે, એ રાષ્ટ્રપતિને લેવડાવે છે. એનું કામ એવું છે કે ઓનલી લોકસભાના તમામ સભ્યોને શપથ દેવડાવવાનું કામ છે. એ માટે એને અહીંયા આ કામ કરવામાં આવે, કારણ કે આ જે પ્રોટેમ સ્પીકર હોય એ પણ લોકસભાના કોઈ સભ્યમાંથી જ હોય અને એને શપથ તો પેલા દેવડાવવા પડે ને ત્યારે એ ત્યાં બેસી શકે અને એને પાછા બીજા બધાને શપથ દેવડાવવાના. તો આવી રીતે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ લોકસભાના જ સભ્યોમાંથી હોય. ક્યાંથી હોય? તો કે લોકસભાના જ સભ્યોમાંથી. ઓકે સર, હા, અમે તો એવું એક જગ્યાએ વાંચેલું કે જ્યાં પ્રોટેમ સ્પીકર હોય એનું વર્ક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવાનું છે. નિમણૂક કરવાનું છે જ નહીં, એ વસ્તુ ખોટી. ભલે તમે વાંચ્યું તો પ્રોટેમ સ્પીકરનું કામ ઓનલી ફોર શપથ દેવડાવવાનું છે. હા, જ્યારે એ પ્રોટેમ સ્પીકર તરીકે હોય ત્યારે એને લોકસભાના અધ્યક્ષના પાવર મળે. જ્યારે એ હોદ્દા ઉપર હોય ત્યારે. જેવો લોકસભાનો અધ્યક્ષ ચૂંટાઈ ગયો ત્યારે આ પદ ઓટોમેટિકલી પૂરું થઈ જાય. ડન. અને 5 વર્ષે એક જ વખત પ્રોટેમ સ્પીકર આવે. ઓકે સર, ડન. તો આવી રીતે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થાય. લોકસભાનું અધ્યક્ષનું ખાસ એવું કારણ એવું છે કે લોકસભાના અધ્યક્ષ જ ઈ ઘણા બધા બિલ છે એ લઈ આવવા કે ન લઈ આવવા એની ઉપર એનો પોતાનો નિર્ણય હોય. નાણાં ખરડો છે કે નહીં એના પ્રમાણિત કરવાની સત્તા લોકસભાના અધ્યક્ષને છે. બરાબર, અવિશ્વાસનો ખરડો લાવવો કે ન લાવવો એને પ્રમાણિત કરવાની સત્તા પણ લોકસભાના અધ્યક્ષને છે. ટૂંકમાં ગૃહની અંદર જે પણ વસ્તુ થાય છે એ લોકસભાના અધ્યક્ષને પૂછીને જ થાય છે. ક્લિયર? અહીંયા બીજી વાત કે ભાઈ લોકસભાના અધ્યક્ષ અને અધ્યક્ષ જે છે એને ઉપાધ્યક્ષ બે હાજર નથી અથવા તો રજા ઉપર છે તો કોણ લોકસભાનું સ્થાન દર્શાવશે? તો એના માટે 10 સભ્યોનું એક સમિતિ હશે, 10 સભ્યની સમિતિ. આમાંથી જે 10 સભ્યમાંથી હાજર હોય એ પેલા બીજા ત્રીજા ક્રમ પ્રમાણે
એને ત્યાં જઈને ચેરપર્સન તરીકે કામ કરવાનું, સદન હલાવવાનું. ડન? ચાલો, ક્લિયર ભાઈ દરેકને? સમજાણું કે નહીં? ક્લિયર સર. ઓકે. તો આવી રીતે લોકસભાનું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું કામ હોય છે. ચાલો, આજનો લેક્ચર ને આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા આજના લેક્ચર સુધી કોઈને કઈ પ્રશ્ન? ના સર. ડન, કાંઈ વાંધો નહીં. ચાલો, તો મળીએ છીએ હવે આપણે આવતીકાલે આવતા લેક્ચરની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર. અને ખાસ કે તમારે રાજ્યસભાના પ્રથમ સભાપતિ અને ઉપસભાપતિ બંને આવતીકાલે મને કહેવાના છે, બરાબર છે? અને થોડુંક વાંચીને આવજો. આ રિવિઝન જે છે હું પૂછીશ કે શું તમે આવતા લેક્ચરમાં કર્યું, આપણે એ વસ્તુ પૂછીશ. ડન? તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.